વેલકમ વિદ્યાર્થી મિત્રો 11 સાયન્સના ચેપ્ટર નંબર 3 ની કેટલીક શોર્ટ ટ્રિક્સ અને એને લગતા પ્રશ્નો સાથે આજે આપણે ચર્ચા કરીશું। પહેલી શોર્ટ ટ્રિક છે દોસ્તો કે જો બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ θ1 અને θ2 અંશના ખૂણા બનાવે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર θ2 જેમ θ1 થશે। આપણી ટેક્સ્ટ બુકમાં બે પ્રશ્નો છે, બંનેને આપણે શોર્ટ ટ્રીકથી અહીંયા ચર્ચામાં લઈ લઈએ। પહેલો ક્વેશ્ચન છે, જો વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ તેમના કેન્દ્ર આગળ 65 અંશ અને 110 અંશના ખૂણા બનાવે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર ખાલી જગ્યા છે। રાઈટ, ટેક્સ્ટ બુકની મેથડ તો શીખ્યા છે દોસ્તો। એમસીક્યુમાં હું આને θ1 સમજી લઉં અને આને θ2 સમજી લઉં તો ત્રિજ્યાઓનો ગુણોત્તર r1 જેમ r2 ઇઝ ઇક્વલ ટુ θ2 જેમ θ1 એટલે કે ગુણોત્તર લેવાનો 110 અંશ ભાગ્યા 65 બરાબર। 22 પંચા 110 અંશમાં જ વેલ્યુ આવશે અને 13 પંચા 110 5 5 ઉડી જશે તો 22 ભાગ્યા 13 એટલે કે 22 જેમ 13 આ રહ્યો આપણો જવાબ। તો સેમ વસ્તુ અહીંયા બી કરી શકશો આપ। આ θ1 થયો 60 અંશ, θ2 થયો 75 અંશ, તો ત્રિજ્યાઓનો ગુણોત્તર r1 જેમ r2 બરાબર θ2 એટલે કે 75 અંશ જેમ 60 અંશ। હવે 15 ગુણ્યા 5 અને 15 ગુણ્યા 4 રાઈટ, 15 15 કેન્સલ જશે તો 5 જેમ 4 5 જેમ 4 ગુણોત્તરમાં વિભાજન મળી જશે। તો એમસીક્યુ માટે આ સરસ મજાની શોર્ટ ટ્રીક યાદ રાખજો। આ બધા પરિણામ જેટલા મગજમાં રાખશો વિદ્યાર્થી મિત્રો, તમારા એમસીક્યુ એટલા ફાસ્ટ સોલ્વ થશે બરાબર। અને અહીંયા બચાવેલો સમય કોઈ ન આવડતા એમસીક્યુમાં તમે ખૂબ સરસ યુટિલાઇઝ કરી શકશો। નેક્સ્ટ ટ્રીક પર વધીએ આગળ। ટ્રીક નંબર 2 છે દોસ્તો, આ ફોર્મ્યુલા છે, સૂત્ર છે આપણી પાસે 3 sin x minus 4 sin cube x is equal to sin 3x। તમે બધા આ ફોર્મ્યુલા જાણો છો। હવે આ ફોર્મ્યુલા બેઝ આ ક્વેશ્ચન બની ગયો કે 3 sin tan અંશ minus 4 sin cube tan અંશ। તો હવે આને કેવી રીતે સોલ્વ કરો? તો સીધું સૂત્ર જ છે દોસ્તો। અહીંયા જે x છે એ આપણો 10 અંશ છે રાઈટ, તો આન્સરમાં થઈ જશે sin 3x એટલે આનો આન્સર આવશે sin 3 એનો અર્થ થયો sin 30 અંશ અને sin 30 અંશ એટલે 1/2 ક્લિયર। સેમ ક્વેશ્ચન અહીંયા બી તમે સમજી શકો એમ છો। x બરાબર 15 અંશ આપેલા છે એટલે sin 3 into 15 એટલે કે sin 45 અંશ અને sin 45 અંશ એટલે 1/√2 બી વિકલ્પ આપણો જવાબ બની જશે રાઈટ। તો આ જ પદ્ધતિ પ્રમાણે ટ્રીક નંબર 2 માં બી પાર્ટ લઈએ આપણે। આ એ પાર્ટ ગણતા હોઈએ તો બી પાર્ટમાં પણ તમને ફોર્મ્યુલા મળી જશે દોસ્તો। 4 cos cube x minus 3 cos x, બસ આ સૂત્રો યાદ રાખો। 4 cos cube x minus 3 cos x is equal to cos 3x રાઈટ। ચાલો ક્વેશ્ચન તમારે મને જવાબ આપવાનો રહેશે કોમેન્ટમાં। 4 cos cube tan minus 3 cos tan અંશ is equal to શું જવાબ આવે છે તમારે મને વેલ્યુ કોમેન્ટ બોક્સમાં લખીને આપવાની। સેકન્ડ ક્વેશ્ચન સેમ પદ્ધતિમાં, કાળજી રાખજો દોસ્તો, ઉતાવળ નહીં કરતા જવાબ આપવામાં। 3 cos 15 અંશ minus 4 cos cube 15 અંશ, સૂત્ર પરફેક્ટ માઇન્ડમાં રાખજો દોસ્તો, તો જ મજા આવશે રાઈટ। વિકલ્પો આપું છું અહીંયા હું, -1/√2 b 1/√2 c 1
डी माइनस। तो आ फॉर्म्युलास बेઝ क्वेश्चन છે, શાંતિથી વિચારી તમારે આ બેના જવાબ મને આપવાના છે। ઓકે, નેક્સ્ટ મેથડ પર જઈએ दोस्तों। ट्रिक नंबर 3 आ पण सूत्र ज छे, पण आ એટલા બધા મજાના સૂત્રો છે દોસ્તો કે 11 સાયન્સ ની સાથે સાથે તમને 12th માં પણ ખૂબ કામ લાગવાના છે। એટલે ખૂબ કાળજીપૂર્વક આ લોકોને યાદ રાખજો। 3 10x minus 10 cube x divided by 1 minus 3 10 square x is equal to 10 3x। આપણે આ ફોર્મ્યુલા જાણતા હતા। હવે આના પરથી ક્વેશ્ચન કેવી રીતે ડેવલપ થયો, તો x તરીકે કોઈ એક એંગલ પકડી લઈએ। 3 10 अंश minus 10 cube 10 अंश 1 minus 3 10 square एक्जेक्ट फॉर्म्युला पर सेट થઈ જાય છે। તો એનો જવાબ આવે 10 3x। અહીંયા આપણો જવાબ આવશે 10 3x તરીકે 10 અંશ છે, એટલે 10 30 અંશ અને 10 30 અંશની વેલ્યુ 1/√3। રાઈટ, અહીંયા તમારા x ની જગ્યાએ એમને આપ્યા છે x/3। સૂત્રમાં જ્યાં x છે અહીંયા આપણી પાસે x/3 છે। તો x વખતે શું જવાબ આવે 10 3x। તો અહીંયા આપણો જવાબ શું આવશે 10 3 અને આ આપણો x 3 3 કેન્સલ થઈ જશે અને આન્સર 10x મળી જશે। ક્લિયર? बिल्कुल सरस ने। ओके, तो ध्यान रखो दोस्तों। नेक्स्ट क्वेश्चन એટલે નેક્સ્ટ મેથડ ઉપર લઈ જવો। હવે હું તમને એક લેક્ચરમાં હું આની ચર્ચા કરી ચૂક્યો છું દોસ્તો, પણ આજે શોર્ટ ટ્રીકમાં સાથે જ બધી શોર્ટ મેથડો આપણે ડિસ્કસ કરવા માંગીએ છીએ। cos x plus sin x divided by cos x minus sin x is equal to 10 pi/4 plus x। આ x એંગલ છે, ત્યાં થીટા પણ હોય, તમારે એની કોઈ ચિંતા ના કરો દોસ્તો। થીટા હોય તો બધે થીટા જ હશે। અહીંયા જે એંગલ આપ્યો છે બધે જ લાગી જશે। રાઈટ, તો 10 pi/4 plus x આ એમસીક્યુ માટેની સૌથી સરસ શોર્ટ મેથડ રહેશે તમારી। cos 15 અંશ પ્લસ sin 15 અંશ cos 15 અંશ માઇનસ sin 15 અંશ। તો આનો આન્સર શું થાય? તો 10 pi/4 એટલે 45 અંશ, કારણ કે અહીંયા વાતો અંશમાં કરી છે તો હું બી એ જ પ્રમાણે લખીશ। pi/4 એટલે 45 અંશ અને આપણો x કેટલો છે તો કે 15 અંશ। રાઈટ, એટલે 10 60 અંશ અને આ એવી વાત આવી જેનું મૂલ્ય તમે જાણો છો, તો 10 60 અંશ એટલે રૂટ। આ ક્વેશ્ચન તમારા માટે છે દોસ્તો, અને શું વેલ્યુ આવશે એ તમારે મને કહેવાનું છે। A 10 35, B 10 55, C cot 35 અને D cot 55। આમાંથી શું જવાબ આવશે એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખી આપવાનું। હવે અહીંયા તમે માર્ક કરી દોસ્તો, cos x plus sin x છેદમાં cos x minus sin x। જ્યારે આ બી પાર્ટ ટાઈપ ટ્રીક 4 માં છે cos x minus sin x છેદમાં cos x plus sin x, તો એ વખતે 45 અંશમાંથી x બાદ થશે। જો cos 10 minus sin 10 cos 10 plus sin 10, તો આનો આન્સર આવશે 10 45 minus 10 એટલે 10 35 અંશ। રાઈટ, બસ આની વેલ્યુ મળે એવી નથી, તો આ 10 35 અંશ। હવે એવું બને દોસ્તો કે આ લોકો આને કોટમાં પણ લખી શકે। રાઈટ, તો કોટમાં લખવું હોય તો શું લખાય, તો કે 10 35 બરાબર કોટ 35 ને 5 40 એટલે કોટ 55। કેમ? 90 માંથી બાદ કરી દઈએ। 10 35 અંશ એટલે 10 90 ઓછા 55, 55 ને 5 60 ને 30 મિનિટ। રાઈટ, ચરણ પહેલું ચિહ્ન ધન અને ચેન્જ થશે, એટલે 10 35 લખો કે cot 55 લખો, मतलब વિકલ્પમાં આવું પણ લખી શકે, આવું પણ। રાઈટ, હવે તમારે મને આનો જવાબ ખાલી 10 માં જ આપવાનો છે અને વેલ્યુ મળે તો વેલ્યુ
આવી રીતે tan 60 લખ્યું પણ એની વેલ્યુ મળી તો મેં એ જવાબ લખ્યો. અહીંયા બી તમને જો વેલ્યુ પોસિબલ મળતી હોય તો જવાબ કિંમતમાં જ આપજો. ક્લિયર? નેક્સ્ટ મેથડ ઉપર જઈએ. હવે દોસ્તો આજના લેક્ચરમાં મોસ્ટલી ફોર્મ્યુલાઝ પર જે ક્વેશ્ચન બની શકે એવા છે હું ચર્ચા એની જ કરી રહ્યો છું. આ સૂત્ર છે tan θ tan 60 માઇનસ θ tan 60 પ્લસ θ. અંશની વાત છે tan θ tan 60 અંશ માઇનસ θ tan 60 અંશ પ્લસ θ. તો એનો આન્સર આવી જાય tan 3θ. મતલબ આ એંગલ જે આપેલો છે એ એંગલ પછી 60 માંથી બાદ થાય છે અને 60 માં એડ થાય છે. રેડિયનમાં લખશે તો π/3 હશે. બરાબર. હવે અહીંયા ચાર વેલ્યુ છે. અહીંયા 1 2 અને 3 છે જ્યારે અહીંયા 4 છે. તો આપ સૌ જાણો છો tan 30 અંશ તો તમને બધાને જ ખબર છે. હવે થીટા તરીકે જો 20 અંશ લો tan 20 અંશ તો 60 માંથી 20 જાય એટલે 40. બરાબર. અને 60 વત્તા 20 એટલે 80. મતલબ આ ફોર્મ્યુલા અહીંયા સેટ થઈ જાય છે. અને tan 30 તો હું પહેલા લખી લઉં. અને આ લોકો નિયમ મુજબ tan 60 અંશ આપશે મને. બરાબર ને? થીટા તમારો 20 અંશ છે એટલે 3 ગુણ્યા 20 એટલે 60 અંશ. આ રાઈટ કરેલા છે 3 ભેગા થઈને tan 60 અંશ બને. tan 30 ઇઝ 1/√3 અને tan 60 એટલે √3. √3 ઉડતા આન્સર આપણને 1 મળશે. રાઈટ? બીજી વેલ્યુ જુઓ. આને આપણે થીટા સમજી લઈએ. તો અહીંયા શું હોવું જોઈએ? 60 માઇનસ થીટા. ચાલો 60 માંથી 12 બાદ કરો. રાઈટ? 48 અંશ. 60 માં 12 ઉમેરો. મતલબ પરફેક્ટલી આ ફોર્મ્યુલા સેટ થઈ જાય છે. tan θ tan 60 માઇનસ θ એન્ડ tan 60 પ્લસ θ. તો જવાબ આવશે દોસ્તો tan 3θ એટલે 12 તરી 36 અંશ. tan 36 અંશ. ક્લિયર? ઓકે. નેક્સ્ટ મેથડ ઉપર જઈએ. દોસ્તો ફોર્મ્યુલા યાદ રાખવાની છે બસ. આમાં સમજવાની વાત તો ઠીક છે. સૂત્રો જેટલા સરસ યાદ હશે તો કામ તમારું ઘણું સરળ થઈ જશે. sin θ sin 60 માઇનસ θ sin 60 પ્લસ θ is equal to 1/4 times sin 3θ. રાઈટ? ફરી sin θ sin 60 minus theta sin 60 plus theta is equal to 1/4 sin 3 theta. ચાલો દોસ્તો હવે જુઓ તમે અહીંયા sin 30 નું મૂલ્ય તમે સૌ જાણો છો. તો એને તો હું સાઈડ પર મૂકી દઉં કે ભાઈ આ વેલ્યુ તો આપણે લખી શકીશું. હવે આ આવ્યો આપણો થીટા. 60 માઇનસ આ રહ્યા 60 પ્લસ આ રહ્યા. તો નિયમ પ્રમાણે 1/4 sin 3θ. 3 ગણા એટલે 20 અંશ ગુણ્યા 3 એટલે sin 60 અંશ. sin 30 અંશ દોસ્તો sin 30 એક દુત્યાંશ, એક ચતુર્થાંશ. અને sin 60 એટલે √3/2. રાઈટ? તો √3 4 દુ 8 દુ 16 એટલે √3/16 આપણો જવાબ આવશે. sin 10 અંશ 60 માંથી 10 જાય તો 50 બી મૂકેલા છે. 60 વત્તા 10 એટલે 70 પણ મૂકેલા છે. તો આનો જવાબ આવી જશે આપણો 1/4 sin 30. 1/4 અને sin 30 એટલે એક દુત્યાંશ. તો એક ચતુર્થાંશ ગુણ્યા એક દુત્યાંશ એટલે એક અષ્ટમાંશ. રાઈટ? ચાલો દોસ્તો હવે આ હું તમારા માટે ક્વેશ્ચન આપું છું. 4 times sin 6 sin 54 અંશ અને sin 66 અંશ બરાબર a sin 6 અંશ, b sin 18 અંશ, c cos 18 અંશ અને d 1 પોઈન્ટ. તમારે મને કોમેન્ટમાં આનો આન્સર આપી દેવાનો. આનો શું આન્સર આવશે એ તમારે મને કહેવાનો છે દોસ્તો. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. જો સૂત્ર યાદ રહેશે એટલે મજા જ આવી જશે. તમને એવું લાગે તો દરેક સૂત્ર 10 વાર 15 વાર લખીને
તૈયાર કરી રાખો અને રોજ વાંચતા રહેજો, ભૂલાઈ ના જવાય. 2 દિવસ આવડશે ને ભૂલાઈ જશે તો બી પરીક્ષામાં તકલીફ પડશે, ખરું ને? એટલે એક નોટ બનાવેલી હોય એને રોજ એકવાર નજર નાખવાનું રાખો તો સૂત્રો બહુ ઝડપથી યાદ રહેશે તમને. હવે દોસ્તો જેવી સાઇન માટેની વાત કરી છે, સેમ કોસ માટે રૂલ છે. કોસ થીટા, કોસ 60 માઇનસ થીટા, કોસ 60 પ્લસ થીટા, તો 1/4 કોસ 3 થીટા. જેવું સાઇનમાં બન્યું એ જ પ્રમાણે કોસમાં. સી ધીસ ઇઝ એંગલ થીટા, કોસ થીટા. 60 માંથી 20 જાય તો 40. ઓકે, 60 વત્તા 20 80. તો આન્સર શું આવશે? તો કે આ 1/4 અને cos 3 ગુણ્યા 20 એટલે cos 60. દોસ્તો cos 60 ની વેલ્યુ આવશે 1/2 એટલે 1/8 આપણો જવાબ. હવે ઓલરેડી અહીંયા 4 બેઠેલા છે તો એને તો હું રહેવા જ દઉં. આ આપણો થીટા, 60 માંથી 8 જાય 52, બિલકુલ પરફેક્ટ છે. 60 વત્તા 8 એ પણ પરફેક્ટ છે. તો નિયમ મુજબ 1/4 અને 8 તરી 24, 4 4 કેન્સલ થશે અને cos 24 આપણો આન્સર આવી જશે, રાઈટ? તો બિલકુલ સિમ્પલ વાતો છે પણ સૂત્રો આપણા માઇન્ડમાં રહેશે તો. સૂત્ર નહીં જાણતા હોય તો તકલીફ થશે. હવે આમાં થોડા ટ્વિસ્ટિંગ કરી શકશે આ લોકો. કયા પ્રકારે? જુઓ દોસ્તો, હું એક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આપું, બરાબર? અને અહીંયા હું 4 મૂકી દઉં છું. 4 ટાઈમ્સ cos 10 cos 70. તો હવે આ 4 જો અહીંયા આવતો રહ્યો છે તો કોઈ વાંધો જ નથી. 4 અહીંયા આવી ગયો તો આ મારો થીટા થઈ ગયો, રાઈટ? આ 4 અહીં બેઠો છે તો અહીંથી કપાઈ જશે. પછી 4 છે, cos 10 છે, cos 70 છે. તો સોલ્યુશનમાં હું શું કરીશ? 4 cos 10 cos 50 અંશની જરૂર છે એ મેં એડ કર્યા, મતલબ મૂક્યા, તો એટલા છેદમાં બી મૂકી દો. ક્લિયર? હવે 4 cos 10 અંશ cos 50 cos 70, આ 4 આ બાજુ આવી જાય છે તો સારું છે. 4 cos 10 60 minus 10 60 plus 10. હવે 4 તો જતા રહ્યા છે તો જવાબ તમારો cos 3 થીટા થાય. એટલે આનો જવાબ થશે cos 30 અંશ છેદમાં cos 50 અંશ. હવે cos 30 નું મૂલ્ય તમને આવડે છે, તે √3/2 અને અહીંયા cos 3. તો આ પ્રકારે પણ એડજસ્ટમેન્ટ કરવાના આવી શકે આપણા હાથમાં, રાઈટ? જેવું કોસમાં છે એવું સાઇનમાં પણ આવી શકે. નેક્સ્ટ મેથડ ઉપર જઈએ. એક સરસ મજાની ટ્રીક છે દોસ્તો. જો sec થીટા પ્લસ tan થીટા બરાબર x અથવા sec થીટા માઇનસ tan થીટા બરાબર x, આ કોઈ અંક આપશે, ફિગર હશે તમારી પાસે, તો અહીંયા ત્રિકોણમિતીય વિધેયમાંથી કોઈ પણ વિધેયનું મૂલ્ય પૂછે. એ sin નું મૂલ્ય પૂછે, cos નું પૂછે, tan, cot, sec કે cosec. તો આપણે શું કરી દેવાનું કે sec થીટા પ્લસ tan થીટા બરાબર x અથવા sec થીટા માઇનસ tan થીટા બરાબર x આપતા હોય તો પાયથાગોરસની વાત ગોઠવી દેવાની. અહીંયા x² + 1, અહીંયા 2x અને અહીંયા x² - 1. x તમને આપેલો જ છે, રાઈટ? એ પ્રમાણે વેલ્યુ મૂકી દેવાની અને પછી 9th 10th સ્ટાન્ડર્ડમાં આપણે દરેક સૂત્રો જાણીએ છીએ કે ભાઈ sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એ બેઝિક વાતો પર આપણું કામ થઈ જશે. હવે અહીંયા x બરાબર 2 છે તો 2² + 1 એટલે 2 નો વર્ગ, 4 વત્તા 1 એટલે અહીંયા 5 આવશે, 2x એટલે 4 આવશે અને પાયથાગોરસ ત્રિપુટી બની જ જશે. જો 2 નો વર્ગ 4, 4 ઓછા 1 એટલે 3, રાઈટ? હવે sin થીટા પૂછ્યું છે દોસ્તો, તો આ એક એંગલ લઈ લઈએ આપણે, આ થીટા સમજી લઈએ. તો sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે sin થીટા બરાબર 3/5. વાત પૂરી થઈ. હવે જો અહીંયા એને cos થીટા પૂછ્યું હોત તો, જો cos થીટા પૂછ્યું હોત તો આન્સર 4/5 આવતો, રાઈટ? tan થીટા પૂછ્યું હોત તો 3/4 આવતો. આ રીતે તમારી પાસે કોઈ પણ વેલ્યુ આવી જાય તો આરામથી કામ કરી શકો છો. ક્લિયર? હું અહીંયા આને પેરેલલ
અને જો આપણે ટાઈપ એ કહીએ તો ટાઈપ બી ની પણ હું ચર્ચા કરી લઉં દોસ્તો. એમાં તમારી પાસે કોસેક થીટા પ્લસ કોટ થીટા, પ્લસ ને બદલે માઇનસ હશે તો બી કોઈ વાંધો નથી, ઇઝ ઇક્વલ ટુ એક્સ આવે તો તમારા આ કાટકોણ ત્રિકોણમાં શું ચેન્જ કરવાનો એ સાંભળી લો. કર્ણમાં કોઈ ફેર નહીં, કારણ કે કર્ણનું માપ એ તો સૌથી મોટું જ માપ રહેશે, પણ કોસેક કોટ વખતે 2x અહીંયા આવતા રહેશે અને x² - 1 અહીંયા આવી જશે. બસ આટલા ફેર સાથે આપણે ક્વેશ્ચનની ચર્ચા કરીએ દોસ્તો. આને લાયક ક્વેશ્ચન લઈ લઈએ આપણે કે કોટ થીટા પ્લસ કોસેક થીટા ઇઝ ઇક્વલ ટુ 5, તો કોસ થીટા બરાબર ખાલી જગ્યા. તો તમારે તો ખાલી આ વેલ્યુઝ યાદ રાખવાની છે. અહીંયા કર્ણનું માપ તો એ જ રહેવાનું છે, 25 ને 1 26 થઈ જશે, રાઈટ. ચાલો, અહીંયા તમારા x² - 1 એટલે 24 થશે. મહેનત અહીંયા આવી દોસ્તો તમારી પાયથાગોરસ ત્રિપુટીની, રાઈટ. પાયથાગોરસ ત્રિપુટી મુજબ અહીંયા 10 આવી જશે. ચેક કરી લેજો. ab² + bc² બરાબર ac² ની મદદથી. ખરું કે નહીં? અને જો બીજી એક રીત શીખવાડું. 26 એટલે 13 દુ 26, 12 દુ 24. હવે દોસ્તો 13 12 એટલે 5 12 અને 13 ની ત્રિપુટી યાદ છે જ છે. જો 12 ને 2 વડે ગુણ્યા, 13 ને 2 વડે ગુણ્યા, તો 5 ને 2 વડે ગુણાય, અહીં જવાબ આવી જાય, રાઈટ. તો આ 10 આવી ગયા. હવે કોસ થીટા પૂછ્યું છે, જો હું આને થીટા ગણતો હોય તો પાસેની બાજુ છેદમાં 3 એટલે 24/26. આન્સર 24/26. છેદ ઉડાવી દો, 12/13 અથવા 24/26 રાખો. જે કંઈ વિકલ્પ આપે એ પ્રમાણે કામ કરજો. ક્લિયર? તો દોસ્તો એક સરસ મજાનો ક્વેશ્ચન તમારા માટે. આ ક્વેશ્ચનનો આન્સર તમારે મને આપવાનો રહેશે. કોસેક એ થોડીક મજા આવશે, એક લેવલ ઊંચકીને ક્વેશ્ચન આપું છું. કોસેક એ પ્લસ કોટ એ ઇઝ ઇક્વલ ટુ 11/2, તો tan a ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા a 44/117, b 117/44, c -44/117 અને d કોઈ નહીં. તો આમાંથી તમારે મને જવાબ આપવાનો રહેશે. ક્લિયર? કે નેક્સ્ટ મેથડ ઉપર લઈ જાઓ હવે તમને. હવે દોસ્તો આ એક એવી સરસ ટ્રીક છે જેમાં ચોક્કસ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે. ચોક્કસ થીટા લઈ લેવાનું જો તમને આવડી જશે તો કામ બહુ જ સરળ થશે. શરતોને આધીન રહી, એટલે જો કોઈ શરત આપી હોય તો શરતને લાયક યોગ્ય થીટા લેવાનું છે. અહીંયા એવી કોઈ શરત છે નહીં, તો હું મનપસંદ થીટા લઈ લઈશ. આ કેસમાં થીટા 90° લઈ લઈએ, બરાબર. થીટા 90° લઈ લઈએ. થીટા 90° લેવાથી શું સ્થિતિ થશે દોસ્તો? x બરાબર sin 90, sin 91, cos 90 0 થઈ જશે, એટલે x નું મૂલ્ય 1 આવશે. અને y માં તો સરસ મજા આવી ગઈ, કારણ કે cos 90 0 થાય છે, એટલે 0 ગુણ્યા એનીથિંગ ઇઝ 0, એટલે y 0 થઈ ગયા. x ની વેલ્યુ 1 આવી ગઈ, y ની વેલ્યુ 0 આવી ગઈ, એટલે 1/4 1 હું અહીંયા મૂકું છું. y 0 છે એટલે આ 0 થઈ જશે. x ની વેલ્યુ 1 એટલે અહીંયા -2, y 0 છે એટલે 0, y 0 છે એટલે 0, +1 +1 +1 2 અને -2 કેન્સલ થશે, તો જવાબ 0 આવશે. રાઈટ? અહીંયા કોઈ કન્ડિશન નથી આપી, તો તમે નથી આપી એવું ના કહેવાય, કન્ડિશન તો છે. આવે sin² x + sin² y = 1. શરતને લાયક કિંમતો લેવાની, એટલે x અને y એવા લો
કે જેથી અહીંયા આન્સર 1 મળવો જોઈએ. તો દોસ્તો x90 અને y0 લઈ લો, અથવા x0 અને y90 કશું બી લો, છૂટ છે ખરું. sin 90 એટલે 1 થાય, 1 નો વર્ગ 1 અને sin 0 એ 0 થાય, એટલે પોસિબલ છે, રાઈટ. x90 y0 અથવા x0 અને y90 કોઈ બી વેલ્યુ લો, ઇવન 45 લેશો તો બી કામ ચાલી જશે. x પણ 45 અને y પણ 45 લેશો તોય ચાલશે. 1/√2 નો સ્ક્વેર એટલે 1/2, 1/2 એટલે 1. તો કોઈ બી વેલ્યુ પસંદ કરો, છૂટ છે. હવે મેં x90 અને y0 લીધા તો cot 90° થશે અને cot 90 એટલે cot 90 નું મૂલ્ય શું થશે? 0. અને અહીંયા જો sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર એટલે 1, આ નહીં, sin 0 શું એટલે 0. આ જવાબ આવે. મતલબ જવાબને બી આ રીતે આ લોકો ટ્વિસ્ટ કરી શકે છે દોસ્તો. તો આવા તો ઘણા બધા સરસ મજાના પ્રશ્નો છે જેમાં ચોક્કસ એંગલ લઈ અને તમે કામ કરી શકશો, રાઈટ. દોસ્તો મજા આવી હોય તો વિડીયો શેર કરજો. હજુ ઘણા બધા મિત્રો એવા છે જેમને ચેનલને સબસ્ક્રાઇબ જ નથી કરી, તો ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો. સરસ મજાની વાતો તમને સૌથી પહેલા જાણવા મળી જશે. ઓકે, મળીએ છીએ નવા લેક્ચરમાં નવી વાતો સાથે.